નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટેટ 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ ભાગ 2। આ સિરીઝના પ્રશ્નો તમને ટેટ, ટાટ, બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ, તલાટી તથા વર્ગ 3ની તૈયારી કરતા મિત્રો માટે ખાસ ઉપયોગી થશે। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ સિરીઝના તમામ વિડીયોની માહિતી મળતી રહે અને આ વિડીયો અંત સુધી નિહાળવા વિનંતી। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો। પ્રશ્ન 1, ચાણક્ય દ્વારા લખાયેલ કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? તો જવાબ અર્થશાસ્ત્ર। 2, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ક્યાં મોકલ્યા હતા? તો જવાબ સિલોન એટલે કે શ્રીલંકા। 3, ચાણક્ય કયા ગોત્રના હતા? તો જવાબ ચાણક્ય કૌટિલ્ય ગોત્રના હતા। ચાણક્યનું બીજું નામ વિષ્ણુગુપ્ત પણ છે। 4, ચંદ્રગુપ્તના દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? તો જવાબ મેગેસ્થનીઝ। 5, મેગેસ્થનીઝના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? તો જવાબ ઇન્ડિકા। ઇન્ડિકા પુસ્તકમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની આધારભૂત જાણકારી આપણને મળે છે। 6, ગિરિનગર જૂનાગઢમાં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? જવાબ સુદર્શન તળાવ। 7, ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? જવાબ ભદ્રબાહુ। 8, અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું હતું? તો જવાબ ઉપગુપ્ત। 9, મૌર્ય શાસનકાળમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો? જવાબ સીતાધ્યક્ષ। 10, ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા? તો ચાણક્ય જે વિષ્ણુગુપ્ત છે એ અર્થશાસ્ત્રમાં નિપુણ હતા અને તેમને અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો। આ ગ્રંથમાં તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે। 11, કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? જવાબ કલિંગના। 12, કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? જવાબ જયંત સામે। 13, અશોકના પિતાનું નામ શું હતું? જવાબ બિંદુસાર। 14, મૌર્ય શાસનમાં વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? તો ગામ। 15, મૌર્ય વંશનો અંતિમ શાસક કોણ હતો? તો જવાબ બૃહદ્રથ। બૃહદ્રથ એ અંતિમ શાસક હતો। પ્રશ્ન 16, ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? જવાબ શ્રીગુપ્ત। 17, સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો જવાબ સમુદ્રગુપ્તને। તો મિત્રો આજે સમુદ્રગુપ્ત છે એને વીણા વગાડતો દર્શાવવામાં આવે છે, તેનો શું સંગીત પ્રેમ દર્શાવે છે। 18, દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો ચંદ્રગુપ્ત બીજાના। તો દિલ્હી પાસેનો આ મહેરૌલી લોહ સ્તંભ છે જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં શું કાટ લાગ્યો નથી। 19, કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો જવાબ નાલંદા। 20, ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કઈ રાજકન્યા સાથે થયા હતા? તો જવાબ કુમારદેવી સાથે। મિત્રો આ કુમારદેવી છે એ લિચ્છવ જ્ઞાતિના હતા અને આ લિચ્છવીઓની સહાયથી ચંદ્રગુપ્તે શું મગધ સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો। પ્રશ્ન 21, કયા રાજાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો? જવાબ ચંદ્રગુપ્ત પહેલાએ। 22, ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? જવાબ સમુદ્રગુપ્તે। 23, ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? જવાબ ચંદ્રગુપ્ત બીજો। 24, કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે? જવાબ ચંદ્રગુપ્ત બીજો। 25, ચંદ્રગુપ્ત બીજાના રાજવેદ કોણ હતા? તો જવાબ ધન્વંતરી। પ્રશ્ન 26, અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં તૈયાર થઈ હતી? તો જવાબ કુમારગુપ્તના। 27, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? તો જવાબ હાઈયાન।
28 કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? જવાબ ગુપ્ત યુગ. 29 કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? જવાબ કાલિદાસ. 30 શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો જવાબ મિત્રો એમાં આવે આર્યભટ્ટ. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. પ્રશ્ન 31 પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? જવાબ વરાહમિહિર. 32 વરાહમિહિરે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? જવાબ બૃહદ સંહિતા. 33 ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું? જવાબ વિષય. 34 ગુપ્ત યુગના વહીવટી તંત્રમાં વિદેશ મંત્રીને શું કહેવામાં આવતું? તો જવાબ મહાસંધિ વિગ્રહ. એ જ રીતે વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિને મહાબલાધિકૃત, મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર, ઘોડેસવાર સેનાના વડાને મહાઐશ્વપતિ, હાથીની સેનાના વડાને મહાપિલુપતિ કહેવામાં આવતો હતો. 35 વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો હતો? તો જવાબ અષ્ટાંગ હૃદય સંહિતા. અષ્ટાંગ હૃદય સંહિતા. પ્રશ્ન 36 હર્ષવર્ધનના સમયમાં કયો મહાન ચીની મુસાફર ભારતમાં આવ્યો હતો? તો જવાબ યુએન સ્વાંગ. 37 દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું? જવાબ પુલિકેશ બીજાએ. 38 કાદંબરી ગ્રંથ કોણે લખ્યો હતો? તો જવાબ કાદંબરી ગ્રંથ બાણભટ્ટે લખ્યો હતો. 39 પ્રાચીન સમયમાં ગુજરાતનું ભરૂચ કયા નામથી ઓળખાતું હતું? તો જવાબ ભૂગુ કચ્છ. 40 ઉત્તર ભારતમાં ગામનો વડો કયા નામે ઓળખાતો હતો? ગામ ભુજ. પ્રશ્ન 41 બ્રાહ્મ્ય ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી? તો જવાબ વેદોને સમજવા માટે. 42 ભારતમાં સૌથી પ્રાચીન સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? તો વેદો. વેદો કેટલા છે મિત્રો? વેદો 4 છે. ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 43 વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? તો જવાબ જય સંહિતા. જે મહાભારત છે એ પહેલાં જય સંહિતા નામે ઓળખાતું હતું અને તેમાં કેટલા 1,00,000 શ્લોકો આવેલા છે. 44 ભારતીય ચિંતનના મહામૂલ્ય ગ્રંથ કોને ગણવામાં આવે છે? તો જવાબ ઉપનિષદો. ઉપનિષદોને ભારતીય ચિંતનના મહામૂલ્ય ગ્રંથો કહેવામાં આવે છે. 45 મિલિંદ પાન્હો નામના બૌદ્ધ ગ્રંથની રચના કોણે કરી હતી? તો જવાબ નાગસેને. 46 કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે? જવાબ પદ્મપાણિના. 47 કયું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવ્યું છે? તો જવાબ ઇલોરાનું. ઇલોરાનું જે શિવ મંદિર છે એક જ શિલા એટલે કે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. 48 સાંચીના સ્તૂપને ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કામ કયા રાજાઓએ કર્યું હતું? જવાબ શુંગવંશના રાજાઓએ એ કામ કર્યું હતું. 49 વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે? જવાબ શ્રવણ બેલગોડામાં. 50 ગાંધાર ક્ષેત્રમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું? તો જવાબ તક્ષશિલા. પ્રશ્ન 51 પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? જવાબ આચાર્ય નાગાર્જુને. 52 બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે? તો જવાબ વિક્રમશિલા. 53 પંચમાર્ક સિક્કા કયા સમયના છે? તો જવાબ પંચમાર્ક સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના છે, જે ભારતના સૌથી જૂના સિક્કા મનાય છે. 54 લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો લલિત કલામાં સમાવેશ થાય છે. તો મિત્રો ઇતિહાસવિદોએ કલાના કેટલા 2 વિભાગમાં વહેંચ્યું છે, એક લલિત કલા અને બીજી નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. 55 જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને અંગમાં વહેંચાયેલું છે? તો એમાં જવાબ આવે 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે, જેના મુખ્ય ગ્રંથો આગમ ગ્રંથો
છે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેથી આ સિરીઝના બીજા વિડીયોની માહિતી તમને મળતી રહે। થેન્ક યુ।